પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપને સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય અને વચન 5માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, અને હવે હે બાપ, જગત ઉત્પન્ન થયા અગાઉ તારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તે વડે તું હમણાં પોતાની સાથે મને મહિમાવાન કર. પરમેશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંસારમાં દેહ ધારણ પહેલાં સ્વર્ગમાં પરમેશ્વર પિતા સાથે હતા. જ્યારે તે દેહધારી બન્યા ત્યારે તેમણે પોતાના ઈશ્વરત્વને મનુષ્ય પર પ્રગટ ન કર્યું, પરંતુ પોતાનો ઉદ્દેશ અને કાર્ય દ્વારા તેમનું ઈશ્વરત્વ સ્પષ્ટ પ્રગટ હતું. મનુષ્યએ તેમને ન ઓળખ્યા અને તેમનું ખરાબ રીતે અપમાન અને નિંદા કરી અને ક્રૂસ પર તેમને ક્રૂર રીતે જડવામાં આવ્યા, અને આ ક્રૂસની મૃત્યુ દ્વારા પરમેશ્વરનો મહિમા થયો. પિતાએ પ્રભુ ઈસુનો મહિમા તેમના મૃત્યુમાંથી સજીવન કરીને કર્યો. શિષ્યોની આંખોની સામે જ્યારે આકાશમાં તેમને ઉઠાવી લેવામાં આવ્યા ત્યારે મહિમા કર્યો. જગતના ઉત્પન્ન થયા પહેલાં તેમનો જે મહિમા હતો તે જ પ્રમાણે સ્વર્ગમાં પણ મહિમા થયો. તે જ્યારે ફરી રાજ્ય કરવા આવશે ત્યારે સંપૂર્ણ મનુષ્ય જાતિની આંખોની સામે આ સઘળો મહિમા થશે. પ્રભુ જ્યારે પોતાના મહિમામાં પ્રગટ થશે ત્યારે તે સઘળા જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી પ્રભુ અને ઉદ્ધાર કરતા સ્વીકાર્યા છે ને ઉદ્ધાર પામ્યા છે તે સઘળા સાથે પ્રગટ થશે અને રાજ્ય કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસને કારણે તમે પણ ઉદ્ધાર પામી શકો અને તેમની સાથે મહિમામાં પ્રગટ થઈ શકો એવી પરમેશ્વરને તમારા માટે પ્રાર્થના છે. तरस छे